અનુસાર તો જે જગ્યાને લીધા 12 વર્ષ થઈ ગયા હોય તેની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થઈ શકે, આ કાયદો છે. તો શું આ કાયદાની પુરોહિતભાઈને ખબર નહીં હતી? આવા મામલતદાર હોય વર્ષ 2022થી જે 84ના કેસોની કાર્યવાહી ગુજરાતના બીજા કોઈ તાલુકામાં કરવા નથી આવી. દરેક કાયદાનો અમલ તો આખા ગુજરાત રાજ્યમાં હોવો જોઈએ ને, તો પછી આ કાયદાનો અમલ ફક્ત માત્ર તાલુકામાં જ કેમ કર્યું? એ હું આજે સરકારને કહેવા માંગુ છું કે પહેલાં તો તમે 2010થી 2022 સુધીમાં જે તમામ અધિકારીઓ માતર કચેરીમાં હતા, રહી ચૂકેલા હતા, તેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ ને, જેના આધારે લોકો બી બનાવટી ખેડૂત બન્યા. કેમ કે જે ખોટી રીતે અધિકારીઓ દ્વારા માતર તાલુકાને બદનામ કરવામાં આવ્યું છે, જ્યાં સુધી આવા અધિકારી બીપી પુરોહિત, હર્ષદ પરમાર, વિમલ ચૌધરી જેવા અધિકારીઓ સસ્પેન્ડ નહીં કરશો તો મારા જેવા કેટલાક લોકોનું જીવન બરબાદ થતા જ રહેશે. અને કેટલાક નવા બીપી પુરોહિત, હર્ષદ પરમાર અને વિમલ ચૌધરી રોજને રોજ પેદા થશે. એટલે તાત્કાલિક આ તમામને અધિકારીઓ સસ્પેન્ડ કરી તેમનું આવેલું પ્રમોશન રોકી તેમની તપાસ એસીબી અને વિજિલન્સને સોંપવામાં આવે, તો જ માતર તાલુકાનું જે માન સન્માન ખોવાઈ ગયેલ છે તે પાછો મળશે. તે પછી જમીન લેનાર વેચનાર ઉપર પણ કાર્યવાહી કરવી જોઈએ. જો સરકાર જોડે આવું શક્ય ના હોય, અધિકારીઓ સસ્પેન્ડ કરવું કે એમની તપાસ કરવી, તો માતર તાલુકામાં કરેલ 84Cની કાર્યવાહીના જે તે કેસો છે તે રદ કરી લોકોની તમામ જગ્યાઓ પરત કરી દેવી, આ મારી સરકારને અરજ છે. આ બધાના કારણોના લીધે આજે માતર તાલુકામાં લોકો વેપાર કરવાથી ડરી ગયા છે. પુરોહિતભાઈ, વિમલભાઈ અને હર્ષદભાઈ, આ તો તમે લોકોને ખોટો કાયદાનો દુરુપયોગ કરીને હેરાન પરેશાન કરી તમે ખાલી લોકોના જીવન જોડે રમત જ રમી છે. હવે તમારા